શું એક માટીનો સામાન્ય ઘડો કરોડોની મિલકત છુપાવી શકે? એક એવી બહુ જેણે પોતાની સાસુના માટીના ઘડાને કચરો સમજીને ફેંકી દીધો, પણ જ્યારે એ ઘડો રસ્તા પર ફૂટ્યો ત્યારે જે બહાર આવ્યો તે જોઈને આખા ગામના લોકોના પગ નીચેથી જમીન સરકી ગઈ. આ રહસ્ય જાણવા જેવું છે. એક ગામમાં અમૃતબા નામના માજી રહેતા હતા. તેઓ આખો દિવસ એક માટીના જૂના ઘડાને જીવનની જેમ સાચવીને રાખતા. ઘડાનું મોઢું હંમેશા લાલ કપડાથી મજબૂત બાંધેલું રહેતું. તેમની બહુ સુરભી ખૂબ જ આધુનિક અને અભિમાની હતી. તેને આ જૂનો ઘડો ઘરના ખૂણામાં ધૂળ ખાતો જોઈને ખૂબ ચીડ ચડતી. તે વારંવાર પૂછતી, બા, આ ધૂળિયા ઘડામાં એવું તે શું છે કે તમે આને એક પળ માટે પણ તમારી નજરથી દૂર નથી કરતા? માજી બસ એટલું જ કહેતા, બેટા, આમાં મારા વડવાઓનું નસીબ અને આશીર્વાદ છે. એક દિવસ માજી બહાર ગયા હતા. ત્યારે સુરભીએ મોકો જોઈને અહંકારમાં એ ઘડો ઉપાડીને ઘરની બહાર ઉકરડામાં ફેંકી દીધો. ઘડો પથ્થર સાથે અથડાયો અને જોરદાર અવાજ સાથે ફૂટી ગયો. સુરભી દોડીને જોવા ગઈ. તેને લાગ્યું કે અંદરથી સોના મહોરો કે દાગીના નીકળશે, પણ અંદરથી તો માત્ર કાળી માટી અને થોડા સૂકા પાન નીકળ્યા. સુરભી જોર જોરથી હસવા લાગી. મેં તો પહેલા જ કહ્યું હતું કે આ ડોસી પાગલ છે, કચરો સાચવીને બેઠા છે. સાંજે જ્યારે માજી પાછા આવ્યા અને પોતાનો વહાલો ઘડો ફૂટેલો જોયો, ત્યારે તેઓ રડવાને બદલે એકદમ શાંત થઈ ગયા. તેમણે વહુની સામે જોઈને બહુ ઊડી વાત કહી, બેટા, તે મારું નસીબ નહીં પણ તારો ભવિષ્ય ફોડ્યું છે. બીજા દિવસે ગામમાં એક મોટી કંપનીના સરકારી અધિકારીઓ ગાડી લઈને આવ્યા. તેઓ માજીના ઘર પાસે અટક્યા અને પૂછ્યું, માજી, પેલી ખાસ માટીનો ઘડો ક્યાં છે? એમાં રાખેલા જડીબુટીના પાન અને માટીનો રિપોર્ટ આવી ગયો છે. તમારી જમીનમાં અતિ કિંમતી ખનિજ મળ્યું છે અને સરકાર તમને એના વળતર પેટે 5 કરોડ રૂપિયા આપવા માંગે છે. સુરભીના હોશ ઉડી ગયા અને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. જે માજીને માટીને તેણે કચરો સમજીને ફેંકી દીધી હતી, એ માટી જ તેના કરોડપતિ બનવાનો પુરાવો હતી. માજીએ છેલ્લે એટલો જ કહ્યું, વહુ, વડીલોની જૂની વસ્તુ કચરો નથી હોતી, પણ અનુભવનો અસલી ખજાનો હોય છે. સુરભીનો અહંકાર તે જ ક્ષણે ઓગળી ગયો. કંપનીના અધિકારીઓની વાત સાંભળીને સુરભીના હાથ પગ ધ્રુજવા લાગ્યા. તેણે પસ્તાવા સાથે માજીના પગ પકડી લીધા ને રડતા રડતા બોલી, બા, મને માફ કરી દો. મારા અહંકારમાં મેં આપણું આખું ભવિષ્ય
ધૂળમાં ભેળવી દીધું. મેં એ ઘડો કચરો સમજીને ફેંકી દીધો. આખું ગામ આ દ્રશ્ય જોઈ રહ્યું હતું. રમેશ પણ શાંત બંધ હતો કે તેની પત્નીએ આટલું મોટું નુકસાન કર્યું છે. પરંતુ અમૃતબાના ચહેરા પર હજુ પણ એક શાંત સ્મિત હતું. તેમણે સુરભીને ઊભી કરી અને કહ્યું, બેટા, તે જે ફેંક્યું એ તો માત્ર માટી હતી, પણ જે ફૂટ્યું એ તારો અહંકાર હતો. જો આ ઘડો ન ફૂટ્યો હોત તો તને ક્યારેય વડીલોની વસ્તુની કિંમત ન સમજાય હોત. માજીએ અધિકારીઓ તરફ જોઈને કહ્યું, સાહેબ, મારી પાસે એ માટીનો થોડો અસ હજુ પણ સુરક્ષિત છે. માજી અંદર ગયા અને પોતાના ભગવાનના મંદિરમાંથી એક નાની પોટલી લઈ આવ્યા. તેમણે વહુને સમજાવ્યું કે તે જિંદગીભર મહેનત કરી છે, એટલે બધો ખજાનો એક જ જગ્યાએ ન રખાય. માજીની આ ચતુરતા જોઈ અધિકારીઓ પણ રાજી થયા અને સુરભીની આંખો ખુલી ગઈ. તેને સમજાયું કે સાચો ખજાનો 5 કરોડ રૂપિયા નથી, પણ માજીની આંખ કોઠા સૂઝ અને ધીરજ છે. તે દિવસ પછી સુરભી બદલાઈ ગઈ. તેણે નક્કી કર્યું કે તે આ પૈસાનો ઉપયોગ માત્ર પોતાના સુખ માટે નહીં, પણ ગામમાં માટીના વાસણો બનાવતા કુંભારોની મદદ માટે કરશે. આમ એક ફૂટેલા ઘડાએ સુરભીના પથ્થર જેવા હૃદયને ઓગાળીને તેણે એક સમજદાર વહુ બનાવી દીધી. અમૃતબાની ચતુરતા અને જમીનનું વળતર મળ્યા પછી સુરભીના જીવનમાં મોટો બદલાવ આવ્યો. 5 કરોડ રૂપિયા હાથમાં આવ્યા હોવા છતાં હવે સુરભીને મોંઘા ઘરેણાં કે લક્ઝરી ગાડીઓમાં કોઈ રસ રહ્યો નહોતો. તેને સતત એ વાતનો પસ્તાવો હતો કે તેણે માજીના વિશ્વાસને ઠેસ પહોંચાડી હતી. તેણે માજીને પૂછ્યું, બા, હવે આપણે આ પૈસાનું શું કરીશું? અમૃતબાઈએ હસીને કહ્યું, બેટા, આ માટીને આપણે ઘણું આપ્યું છે. હવે આ માટીનું ઋણ ઉતારવાનો સમય છે. સુરભી અને રમેશે માજીની ઈચ્છા મુજબ ગામમાં એક મોટું માટી કલા કેન્દ્ર શરૂ કર્યું. જે કુંભારો ગરીબીને કારણે પોતાનો વ્યવસાય છોડી રહ્યા હતા, તેમને આધુનિક સાધનો અને આર્થિક મદદ પૂરી પાડવામાં આવી. સુરભી પોતે પણ એ માટીના કામમાં જોડાઈ ગઈ અને મહેનત કરવા લાગી. ગામના લોકો માટે તે અચરજની વાત હતી કે જે વહુ પેલા ધૂળથી ભાગતી હતી, તે આજે માટીના વાસણો બનાવવામાં મશગુલ હતી. એક દિવસ માજીએ સુરભીને એક નવો માટીનો ઘડો આપ્યો અને કહ્યું, બેટા, આ તારા નવા જીવનનો ઘડો છે. આમાં પૈસા નહીં, પણ તારો પ્રેમ અને વિનમ્રતા ભરજે.
સુરભી સમજી ગઈ કે માજીએ તેને માત્ર ધનવાન જ નહીં પણ એક સાચો અને સારો માણસ બનાવી દીધી હતી. આજે પણ એ ગામમાં જ્યારે કોઈ બહુ પોતાના સાસુની ટીકા કરે છે ત્યારે લોકો અમૃતબાના ફૂટેલા ઘડાની અને સુરભીના પરિવર્તનની વાર્તા યાદ કરે છે. આ વાર્તા એ વાતની સાબિતી છે કે જો સાસુ સમજદાર હોય ને બહુ પસ્તાવો કરવા તૈયાર હોય તો ઘર નરકમાંથી સ્વર્ગ બની શકે છે. સમય વીતતો ગયો અને સુરભી હવે આખા ગામ માટે આદર્શ બહુ બની ગઈ હતી. એક દિવસ જ્યારે તે માટે કલા કેન્દ્રમાં જૂના આસનોની ગોઠવણી કરી રહી હતી ત્યારે તેને અમૃતબાનો એ જૂનો ફૂટેલો ઘડો યાદ આવ્યો. તેણે એ ફૂટેલા ઘડાના ટુકડાઓને હજુ પણ એક પેટીમાં સાચવી રાખ્યા હતા. તેને થયું કે આ ટુકડાઓને જોડીને ફરીથી એ જ ઘડો બનાવવો જોઈએ જેથી તે માજીની યાદગીરી તરીકે કાયમ રહે. જ્યારે સુરભી એ ટુકડાઓ સાધવા બેઠી ત્યારે તેને સૌથી નીચેના ભાગમાં માટીના સત્રો વચ્ચે કંઈક ચમકતું દેખાયું. તેણે ધ્યાનથી જોયું તો એ માટી નહીં પણ એની અંદર એક નાનકડી હીરાની વીંટી જડાયેલી હતી. સુરભી દોડતી માજી પાસે ગઈ અને પૂછ્યું, બા, આ ઘડામાં તો હીરો નીકળ્યો. તમે કેમ ક્યારે આ વાત ન કરી? અમૃતબાઈ શાંતિથી જવાબ આપ્યો, બેટા, એ હીરો મારા લગ્ન વખતે મારા સાસુએ મને આપ્યો હતો. તેમણે મને કહ્યું હતું કે આ હીરો તારા ખરાબ સમય માટે છે પણ મારા માટે ખરાબ સમય એ નથી કે જ્યારે પૈસા ખૂટી જાય. ખરાબ સમય એ છે જ્યારે ઘરના સંબંધો તૂટી જાય. મેં એ હીરો માટીમાં એટલા માટે દાડ્યો હતો કારણ કે હું જોવા માંગતી હતી કે તને એ હીરાની કિંમત સમજાય છે કે આ માટેની સુરભીની આંખો ભીની થઈ ગઈ. તેને સમજાયું કે માજીએ આટલા વર્ષો સુધી આ રહસ્ય માત્ર એટલે છુપાવ્યું હતું કે તે સુરભીને સાચવી માનતા હતા શીખવી શકે. જે હીરો ઘડામાં હતો એના કરતા પણ કિંમતી હીરો માજીએ સુરભીના સ્વભાવમાં શોધી કાઢ્યો હતો. આજે એ માટીનો ઘડો ફરી જોડાઈ ગયો હતો અને સાથે સાથે એક પરિવારના દિલ પણ કાયમ માટે જોડાઈ ગયા હતા. સમયનો ચક્ર ચાલતો રહ્યો અને વર્ષો વીતી ગયા. અમૃતબા હવે આ દુનિયામાં રહ્યા નહોતા પણ તેમના સંસ્કાર સુરભીના લોહીમાં વણાઈ ગયા હતા. સુરભી હવે પોતે સાસુ બની ગઈ હતી. તેનો દીકરો આકાશ એક ભણેલી ગણેલી બહુ લઈને આવ્યો
જેનું નામ હતું રિધિ. રિધિ શહેરમાં ઉછરેલી હતી, એટલે તેને ગામડાનું જીવન અને ઘરમાં ખૂણે રાખેલો પેલો સાંધેલો માટેનો ઘડો જરાય ગમતો ન હતો. એક દિવસ રિદ્ધિએ સુરભીને પૂછ્યું, મમ્મી, આપણે આટલા મોટા માણસ છીએ તો પણ આ ફૂટેલા ઘડાને કેમ આટલી સજાવટ સાથે રાખ્યો છે? આ તો આપણા ઘરના લુકને ખરાબ કરે છે. સુરભી હસી અને રિદ્ધિને પોતાની પાસે બેસાડી સુરભીએ માજીને આપેલી પેલી હીરાની વીંટી કાઢીને રિદ્ધિના હાથમાં મૂકી અને કહ્યું, બેટા, આ વીંટી માટીના ઘડામાંથી નીકળી હતી, પણ એ વીંટીએ મને જે શીખવ્યું એ હીરા કરતા પણ કિંમતી છે. આ ઘડો મને યાદ પાવે છે કે હું ક્યાંથી આવી હતી અને મારા અહંકારે મને શું નુકસાન પહોંચાડ્યું હતું. સુરભીએ રિદ્ધિને પોતાની જૂની વાર્તા કહી સંભળાવી કે કેવી રીતે એક ફૂટેલા ઘડાએ તેનું જીવન બદલ્યું હતું. રિદ્ધિની આંખો ખુલી ગઈ. તેને સમજાયું કે આ કોઈ સાધારણ ઘડો નથી, પણ આ ઘરની સંસ્કાર તિજોરી છે. રિદ્ધિએ એક ક્ષણે એ ઘડાને સાફ કરીને ફરીથી સન્માન સાથે મૂક્યો અને વચન આપ્યું કે તે પણ આ પરંપરાને જાળવી રાખશે. અમૃતબાનો એ માટેનો ઘડો આજે ત્રીજી પેઢીએ પણ ઘરને છોડી રાખવાનું કામ કરી રહ્યો હતો. ખરેખર, જ્યારે બહુ સાસુના સંસ્કાર સ્વીકારે છે, ત્યારે જો એક વંશ સાચા અર્થમાં ધનવાન બને છે.